નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. સમાચારની શરૂઆત વરસાદથી કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં આજે પણ ધનાધન વરસાદ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં વરસાદે વહેલી સવારથી જ મંડાણ કર્યા. સુરત શહેરમાં વરસાદનું આગમન થતા સવારમાં ઓફિસે જતા લોકો ભીંજાયા. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આ બાજુ નવસારીના ગણદેવી તાલુકામાં વરસાદે પધરામણી કરી. ગણદેવી સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો. નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઇટારવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ ધબધબાટી બોલાવી. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે વરસાદ પડતા રોડ ભીંજાયા હતા. કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદના આગમનથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. પાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન સવારથી થઈ ગયું છે. માધુપુર, જશાધાર, ધાવા, આંકુલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી. કાળા ડિબાંગ વાદળો અને ભારે બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા રોડ પર પાણી ફરી વળ્યા તો સિત્સર ગામ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ભાવનગર શહેરના કાળિયાબીડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. આ બાજુ વડોદરા અને કરજણમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. કરજણ શહેરમાં ભારે વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા. કરજણ શહેરમાં અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ધરમપુર, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘમંડાણ થયા હતા. જિલ્લાના ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં દિવસભર વરસાદી માહોલ છવાયો. સવારથી સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. પરિણામે સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. જોકે પારડી, ઉમરગામ અને વાપીમાં સારો વરસાદ વરસ્યો હતો. ઉમરગામ, સંજાણ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણી થઈ ગયા હતા. આમ દિવસભર છવાયેલા વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું. 5 દિવસ ગુજરાતમાં તોડી નાખે એવો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડેમ છલકાઈ જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં હજુ વરસાદ રાહ જોડાવી રહ્યો છે. પરંતુ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજથી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે. નદીઓ ગાંડી તૂર બનશે, ડેમો છલોછલ થઈ જશે, ખેતરો પાણીથી તરબોળ થઈ જશે. એક પણ ગામ વરસાદ વગર કોરું નહીં રહે. રાજ્યભરને ધમરોળી નાખશે વરસાદ. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદ પડશે. ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે. બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શક્યો નથી. હાલમાં દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવવૃત્ત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો, પણ હવે મેહુલિયો મન મૂકીને તૂટી પડશે. આગાહી મુજબ 20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. 21 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 22 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં 23 જૂને પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 24 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તો 25 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
અને સમાચાર પર હવે નજર કરીએ. ટાટ પાસ ઉમેદવારો માટે આનંદના સમાચાર. 3 મહિનામાં 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. રાજ્યના સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેમના માટે આવ્યા છે ખુશીના સમાચાર. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે સરકાર મોટી જાહેરાત કરી ચૂકી છે. સરકારી શિક્ષક બનવા માટે થઈ જજો તૈયાર. આગામી 3 માસમાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કેબિનેટની મળેલી બેઠકમાં શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટિંગ એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટેટ 1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટીન એડ શાળામાં 3250 એમ મળીને ટેટ 2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા એચમેટના પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટીન એડ શાળામાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. બીજી તરફ ડ્રોપઆઉટ રેશિયો નીચો આવે તે માટે 26, 27, 28 જૂને શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પણ યોજાશે પ્રવેશોત્સવ. રાજ્યભરના વાલીઓ માટે રાહતના સમાચાર. સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ. જેમના બાળકો સ્કૂલે વાન કે રિક્ષામાં જતા હોય તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેમ કે રાજ્યભરમાં 2 દિવસથી ચાલતી સ્કૂલ વાન ચાલકોની હડતાલનો સુખદ અંત આવ્યો છે. સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે. આરટીઓ અધિકારી સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ વાન ચાલકોએ પોતાની માંગ સાથે આરટીઓ અધિકારી સાથે બેઠક કરી હતી. અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી હતી. આરટીઓ અને વર્દી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે સરકારે રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસમાં સમય આપવામાં આવતા આવતીકાલથી ફરી રાબેતા મુજબ સ્કૂલ વાન અને સ્કૂલની રિક્ષાઓ દોડશે. સ્કૂલ વર્દી એસોસિએશન સાથે બેઠક બાદ આરટીઓ જે પટેલે કહ્યું કે બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં નહીં આવે. 45 દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. રોજની 200 થી 250 ગાડીઓનું રજીસ્ટ્રેશન થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ ચાલુ જ રહેશે. મંજૂરી વગરની ગાડીઓમાં ઘટના બને તો વાહન ચાલક જવાબદાર રહેશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ નિયમો સુરક્ષા વ્યવસ્થા માટેના છે અને આ નિયમો આજથી નથી, પહેલાથી જ છે. નિયમોનું પાલન તો ફરજિયાત કરવું પડશે. ત્યારે સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખે હડતાલ સમેટવાની જાહેરાત કરી. 45 થી 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમારી સમેટી લઈએ છીએ. આ બાજુ હડતાલના પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડતું હતું. નોકરી ધંધા મૂકી બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડતું હતું. વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને વિરોધ પ્રદર્શન. સ્ટુડન્ટ્સ પોલીસ વચ્ચે ઝપાઝપી. વડોદરાની MS યુનિવર્સિટી ફરી રણસંગ્રામમાં ફેરવાઈ ગઈ છે. વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો. જોકે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા. જોકે લોલીપોપ સત્તાધીશને આપે એ પહેલા જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ VC સરને આપવા દો. જ્યારે NSUI હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. હેડ ઓફિસની બહાર મેઇન રોડ ચક્કાજામ કર્યો. પોલીસે આંદોલન કરી રહેલા 5 થી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી. કુલપતિ હાય હાયના નારા લગાવ્યા હતા. મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત. આવતીકાલે વધુ સુનાવણી. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની મહારાજ ફિલ્મ હજુ નહીં થઈ શકે રિલીઝ. હાઈકોર્ટે સ્ટે યથાવત રાખ્યો. ગુજરાત હાઈકોર્ટ મહારાજ ફિલ્મ જોશે. બાદમાં હાઈકોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જે દરમિયાન અરજદારે કહ્યું કે અમને કોઈ કમર્શિયલ લાભ નથી જોતા, ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ. કોર્ટનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે.
બીજી તરફ મહારાજ ફિલ્મનો પોરબંદરમાં વૈષ્ણવ સમાજે વિરોધ કર્યો. જુદી જુદી હવેલીના બાબાશ્રીઓની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કલેક્ટર અને એસપીને આવેદન આપ્યું. તો દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મનો વિરોધ કરાયો. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ રોષ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું. આ વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું. સુરેન્દ્રનગરમાં ગોદાવરી ગામે લાઈન તૂટી 40 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. પાણીના ફુવારાના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના મૂળીના ગોદાવરી ગામે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. ગામની સીમમાં સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. મોટી લાઇનમાં ભંગાણ સર્જાતા 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આસપાસના ખેતરો જાણે નદી બની ગયા હતા. તંત્રની બેદરકારીના કારણે ખેતરોમાં પાકી જળ સમાધિ લીધી હતી. આસપાસના વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીની પાઇપલાઇનના વાલ પર વીજળી પડતા પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાનું અનુમાન છે. ગ્રામજનોએ સૌની યોજનાના અધિકારીઓને કરી હતી જાણ અને તંત્ર દોડતું થયું. બહારનું ખાવાના શોખીનો ચેતી જજો. ભોજનમાંથી નીકળ્યા વંદા, ગરોળી, દેડકા. સૌથી પહેલા વડોદરાના દ્રશ્યો જોઈ લો. સંસ્કારી નગરી વડોદરામાંથી વાસી ભાખરવડી નીકળી. જગદીશ ફરસાણમાંથી ગ્રાહકે ભાખરવડી ખરીદી હતી, પણ ગ્રાહકે જેવું જ ભાખરવડીનું બોક્સ ખોલ્યું કે ભાખરવડી પર ફૂગ હતી. પેકેટમાં રહેલી ભાખરવડી વાસી અને અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું. આ ભાખરવડીમાં જીવાતો હતી. તો વેફરના પેકેટ ઝાપટતા લોકો આ દ્રશ્યો જોઈ લો. વેફરમાંથી એવી વસ્તુ નીકળી જે સાંભળશો તો તમને ઉપકા આવી જશે. જે વેફરના પેકેટ તમે હોંશે હોંશે લઈ ખાઓ છો, તમારા બાળકની એક જીદ પર જે અપાવી દો છો, તે જ વેફરમાંથી નીકળ્યો છે દેડકો, અને એ પણ જાણે ફ્રાય કરેલો. એટલે અહીં કહી શકાય કે બટાકાની સાથે આ દેડકો પણ તળાઈ ગયો છે. વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે. ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ ગઈ છે. તો બાલાજી વેફર્સમાંથી જે દેડકો નીકળ્યો હતો તે મામલે બાલાજી વેફર્સના મેનેજરનું નિવેદન આવ્યું છે. વેફર્સનો પ્લાન્ટ રોબોટિક મશીનથી સજ્જ છે. આવો બનાવ બનવો શક્ય નથી તેવું મેનેજરનું કહેવું છે. પ્લાન્ટ ઓટોમેટિક હોવાને કારણે એરર આવે તેવા તથ્ય વિહીન છે. વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ કરી રહ્યા છીએ. તેમનું કહેવું છે કે આખો ઓટોમેટેડ પ્લાન્ટ છે. દેડકો તે પેકેટમાં આવે તેવું શક્ય જ ન બની શકે. એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી. છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ. પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી. રાજકોટમાં સ્ટંટબાજોને નથી પોલીસનો ખોફ. સૂતા સૂતા બાઇક ચલાવી કર્યા જીવલેણ સ્ટંટ. રાજકોટમાં પોલીસનો કોઈ ખોફ નથી તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે. ફરી એકવાર સ્ટંટબાજી બાઇક ચલાવે તો હદ કરી નાખી. આ વખતે પણ સૂતા સૂતા બાઇક ચલાવી જીવલેણ સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંક્યો. સસ્તી પ્રસિદ્ધિના ચક્કરમાં 4 થી 5 બાઇક ચાલકોએ મોંઘી જિંદગીને જોખમમાં નાખી. રાજકોટ અમદાવાદ હાઈવે પર કેટલાક બાઇક ચાલકો સૂતા સૂતા બાઇક પર સ્ટંટ કરી રહ્યા છે. આ યુવકો હાઈવે પર 4 કિલોમીટર સુધી સૂતા સૂતા બાઇક ચલાવી હતી. હાઈવે વચ્ચે યુવાનોના આવા કરામાતી સ્ટંટ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. 6 લેન હાઈવે પર સ્ટંટ કરતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. રાત્રિના સમયે ટ્રાફિક હળવો થતા સ્ટંટબાજો રીલ્સના ચક્કરમાં જીવને સટોસટ સ્ટંટ કરવા નીકળી પડે છે. આ વિડીયો રાજકોટના કુવાડવા રોડ પરનો હોવાનું મનાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા મોરબીમાં પણ કેટલાક શખ્સો રોડ પર સૂતા સૂતા બાઇક ચલાવતા કેમેરામાં કેદ થયા હતા. બાઇક પર મોતના ખેલ ખેલી રહ્યા છે યુવાનો. વડોદરામાં લુખ્ખાઓ બેફામ. દારૂની બોટલો સાથે દુકાનમાં કરી દાદાગીરી. મારામારી અને લુખ્ખાગીરીના દ્રશ્યો છે વડોદરાના. કહેવાતી સંસ્કારી નગરી વડોદરામાં લવર મુછિયાઓ બેફામ બન્યા છે. આ વખતે તો માંજલપુર પોલીસ સ્ટેશન હદમાં જ માલેતુજારોની ઓલાદોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી. બેફામ બનેલા આવારા તત્વોએ એક દુકાન સંચાલક સાથે મારામારી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક ટપોરીઓ બાઇક પર આવે છે અને તુરંત જ દુકાનમાં ઘૂસી જાય છે. હાથમાં દારૂની બોટલ સાથે દુકાન માલિક સાથે બબાલ કરે છે. વેપારીને બહાર કાઢી ચપાચપી કરે છે અને વેપારીને ધમકી પણ આપે છે. આ બબાલના કારણે અહીં ટોળું એકત્ર થઈ ગયું. આ અંગે વેપારીએ 2 વાર માંજલપુર પોલીસને ફરિયાદ કરી હતી. છતાં પોલીસ જાણે કે કોઈ તોડપાણી કરવા માટે રાહ જોતી હોય તે રીતે આ લુખ્ખાઓ સામે કામગીરી નથી કરતી. ત્યારે માથાભારે સુમિત માળી સહિત અન્ય તત્વો સામે કાર્યવાહીની માંગ કરી. હવે તો હદ થઈ ગઈ. વલસાડના પારડીમાં કેરીની ચોરી થઈ. તમે ચોરીની અનેક ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, નિહાળી હશે, પરંતુ કેરીની સિઝનમાં કેરીના રસિયા ચોર કેરીની જ ચોરી કરી ગયા. વલસાડમાં પારડીમાં કેરીની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. એપીએમસીની બહાર છૂટક કેરી વેચતી મહિલાઓના સ્ટોલમાંથી કેરીના 24થી વધુ કેરેટ ચોરાઈ જતા ખળભળાટ મચી ગયો.
સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે અડધી રાત્રે એક ટેમ્પો એપીએમસીમાં પ્રવેશે છે, સ્ટોલની નજીક ઊભો રહે છે, તેમાંથી કેટલાક લોકો નીચે ઉતરે છે અને મહિલાઓના સ્ટોલમાંથી કેરીના કાર્ટૂન ભરીને ફરાર થઈ જાય છે. 1 2 નહીં પણ 24 જેટલા કેરેટ ચોરી ગયા. પારડી પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં ટેન્કરમાં લાગી આગ, રોડ પર મચી દોડધામ. બળબડ સળગતા ટ્રકના દ્રશ્યો છે વડોદરાના કરજણ પાસેના. કરજણ પાસે નેશનલ હાઈવે પર એક ટ્રક આગનો ગોળો બની ગયો. વડોદરામાં કરજણ પાસે નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. 2 ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેની થોડી જ ક્ષણમાં ધડાકાભેર ટેન્કરમાં આગ લાગતા રોડ પર ગુંજ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું. હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવતા વાહન વ્યવહાર શરૂ થયો. વડોદરા હોસ્પિટલમાં એસી બ્લાસ્ટ થતા ઓપરેશન થિયેટર ખાક, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલા ઈએનટી વિભાગમાં એસીમાં આગ લાગી. ઈએનટી વિભાગના એસીમાં ધડાકાભેર આગ લાગી, જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા, જે આસપાસના વાયરિંગમાં પ્રસરી હતી અને આખા રૂમને બાનમાં લેતા ધુમાડો ફેલાયો હતો. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે એસી બ્લાસ્ટ થયો હતો અને બાદમાં વિકરાળ આગ લાગી હતી. આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેઓને અન્યત્ર ખસેડવામાં પણ આવ્યા. આ સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ સાથે પોલીસ પણ દોડી આવી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી ગણતરીના કલાકોમાં જ સ્થિતિને કાબૂમાં લેતા દર્દીઓએ હાશકારો લીધો. ભાવનગરમાં પોલીસની હાજરીમાં રોડ પર બુટલેગરે કરી જન્મદિવસની ઉજવણી. ભાવનગરમાં પોલીસ અને બુટલેગરોની મિલીભગતનો પર્દાફાશ થયો છે. જો જાહેરમાં ટપોરીઓ કે યુવાનો જન્મદિવસની ઉજવણી કરે તો પોલીસ તેને પકડે, કાયદાના પાઠ ભણાવે, પોલીસ રોફ જમાવે. પરંતુ ભાવનગરમાં કુખ્યાત બુટલેગરના વટ સામે પોલીસ મીંદડી બની ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાવનગરની ચિત્રા મિલિટરી સોસાયટીમાં કુખ્યાત બુટલેગર વિજય ઉર્ફે ભાણુની બર્થડે પાર્ટી ચાલી રહી છે. જોશથી ડીજે વાગી રહ્યું છે. રોડ પર 1 2 નહીં 5 થી 10 કેક કાપવા માટે મૂકી છે. લોકો નાચગાન કરી આખી સોસાયટીને વાનમાં લઈ રહ્યા છે. ત્યારે પોલીસની વાન ત્યાંથી પસાર થાય છે, પરંતુ પીસીઆર વાનમાં બેઠેલા પોલીસે જાણે અહીં કંઈ બનતું જ ન હોય તેમ ચાલતી પકડે છે. ન તો પોલીસ ઊભી રહે છે, ન તો કોઈ કાર્યવાહી થાય છે અને ચાકટા બનેલી બુટલેગરની ગેંગ અડધી રાત્રે નાચતી રહે છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે ભાવનગર પોલીસ બુટલેગરોના હાથની કઠપૂતળી બનીને કામ કરે છે. ગીરનો એક આંકલો સિંહના ટોળા પર ભારે પડ્યો. આંકલાનો ક્રોધ જોઈ શિકાર મૂકી જંગલના રાજા ઊભી પૂંછડીએ ભાગ્યા. સિંહ એટલે કે જંગલનો રાજા, પરંતુ સિંહને પણ ક્યારેક પરિસ્થિતિને જોઈને પીછેહટ કરવી પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી, જ્યાં મોડી રાત્રે સિંહે વાછરડાને દબોચી તો લીધું, પરંતુ આંકલાએ એવી રીતે આક્રમકતા બતાવી કે જંગલના રાજાને શિકાર મૂકીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. ગીરનો આંકલો જ ગીરના સાવજ પર ભારે પડ્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેરિયાજ ગામે મોડી રાત્રે સિંહ શિકારની શોધમાં આવ્યા, જ્યાં એક ગામની ભાગોળે એક વાછરડાનો શિકાર કરવાનો પ્રયત્ન હતો. જો કે આંકલાએ આવીને સિંહ સામે ક્રોધ બતાવતા સિંહોએ શિકાર કરવાનું માંડી વાળ્યું અને પીછેહટ કરવી પડી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 સિંહો વાછરડીને જડબામાં દબોચી નાખે છે. વાછરડી પોતાને છોડાવવા મલકા મારે છે, જો કે એના પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. એટલામાં જ પાછળથી એક આંકલો આવીને આ બંને સિંહો સામે ઊભો રહી જાય છે. એટલે સિંહોએ પકડેલો શિકાર છોડવો પડે છે. થોડી સેકન્ડ માટે જાણે કે એક આંકલો સિંહ સામે બાથ ભીડતવા તૈયાર હોય તે પ્રમાણે ઊભો રહે છે અને ત્યારબાદ આ આંકલો બિંદાસ વાછરડીને પોતાની સાથે ત્યાંથી લઈને નીકળી જાય છે. બંને સિંહો પીછેહટ કરી ત્યાંથી ચાલતી પકડે છે. જાફરાબાદના ખાણ વિસ્તારમાં સિંહ પરિવારના ધામમાં એક સાથે 12 સિંહ ફરવા નીકળ્યા. આ દ્રશ્યો નિહાળ્યા બાદ તમે કહી ઉઠશો કે સિંહના ટોળા ન હોય તે કહેવત ખોટી છે. આ સિંહના ટોળામાં પણ 4-5 નહીં પરંતુ એક સાથે 12 સિંહ જોવા મળી રહ્યા છે. બાબરકોટ માઇન્સ વિસ્તારમાંથી 12 સિંહે ધામા નાખ્યા. અહીં 1-2 નહીં પરંતુ 12 ડાલા મથ્થાએ પોતાનું ઘર બનાવ્યું. માઇન્સની ઠંડી રેતીમાં સાવજો રમતા નજરે પડ્યા. આ સિંહના ટોળામાં 3 સિંહણ અને 9 પાછડા સિંહો દેખાઈ રહ્યા છે. વિડીયોમાં સિંહ એકબીજા સાથે ગમ્મત કરતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ બાદ અમરેલી જિલ્લામાં પણ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહ જંગલ વિસ્તાર, દરિયાઈ વિસ્તાર અને ખાણ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે. હવે વિડીયો સામે આવ્યા બાદ વન વિભાગના તંત્ર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સિંહોની સુરક્ષાના બણગા ફૂંકતા વન વિભાગના કર્મીઓની ગેરહાજરી અહીં વર્તાઈ રહી છે. એક સાથે આટલી બધી સંખ્યામાં સિંહ લટાર મારે અને વન વિભાગના કર્મીને જાણ પણ ન હોય તે બાબત ઘણા પ્રશ્નો ઊભા કરે છે.
રાજકોટમાં ફાટક ખુલ્લું રાખી ગેટમેન ઊંઘી ગયો, પાયલોટની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી. રાજકોટમાં રેલવેના કર્મચારીની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. માલવીયા નગર પાસે આવેલું 11 નંબરનું ફાટક ખુલ્લું રાખી રેલવે કર્મચારી ઊંઘી ગયો હતો. આ સમયે જ અચાનક ટ્રેન આવી ચડી હતી, પરંતુ પાયલોટની સમય સૂચકતાને કારણે તેને ટ્રેનને ધીમી પાડી દીધી. આ સમયે જાગૃત નાગરિકે સાવચેતી રાખીને આ નિંદ્રાધીન કર્મચારીને ઉઠાડ્યો હતો અને ત્યારબાદ ફાટક બંધ કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેલવે કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. આ વિડીયો વાયરલ થતાં જ રેલવે ડિવિઝન એક્શનમાં આવ્યું અને તાબડતોબ ગેટમેન સુમિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાથે જ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. ખેડાના શેખપુરમાં વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. સ્માર્ટ સ્કૂલ, મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયા છે. વાત છે ખેડાના શેખપુર ગામની, જ્યાં 12 ડિસેમ્બરના રોજ જર્જરિત શાળાના પોપડા પડ્યા, જેમાં 2 બાળકો ઇજાગ્રસ્ત થયા. જે ઘટનાને 6 મહિના જેટલો સમય વીત્યા છતાં હજુ સુધી સ્થિતિ તેવી ને તેવી જ છે. દુર્ઘટના બાદ સ્કૂલને તોડવામાં આવી, પરંતુ બાળકોના અભ્યાસ માટે કોઈ અન્ય વ્યવસ્થા ન કરાતા બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. તંત્રના પાપે નાના ભૂલકાઓ ઉકળતા તાપમાં અભ્યાસ કરી રહ્યા છે. બહાર ઓસરીમાં જ ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરતા હોવાનું શાળાના ઉપસ્થિત શિક્ષકે જણાવ્યું. આ શાળામાં 195થી વધુ બાળકો અભ્યાસ કરે છે. મુખ્ય શિક્ષકનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરાઈ. બાળકો શેડ નીચે બેસી અભ્યાસ કરી શકે તે માટે શેડની માંગણી કરવામાં આવી છે, પરંતુ તેની પણ કોઈ વ્યવસ્થા ન કરાય, જેથી વાલીઓ તેમના બાળકોને અન્ય શાળામાં મોકલી રહ્યા છે. આ અંગે જ્યારે ટીપીઓએ ઉડાવ જવાબ આપ્યો, ગ્રામજનો શિક્ષણ વિભાગ હાય હાયના નારા લગાવવાનું, શાળાના કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. રાજકોટની લાખાજી રાજ શાક માર્કેટમાં જતા હોય તો ચેતી જજો, માર્કેટ બની ગઈ છે જર્જરિત. રાજકોટની શાક માર્કેટમાં મહા મુસીબત સર્જાઈ શકે છે. રાજકોટમાં રાજાશાહી સમયની શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં છે. લાખાજી રાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે, તો છત પર નળિયા તૂટી જતા ચોમાસામાં પાણી સીધું જ નીચે આવે છે. શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર છે, તો ગ્રાહકોને પણ આ જર્જરિત માર્કેટમાં આવતા ડર લાગે છે. વેપારીનું કહેવું છે કે 5 વર્ષ પહેલા મુલાકાતે આવેલા તત્કાલીન મેયર અને કમિશનરે સમારકામનો વાયદો કર્યો હતો, જો કે વર્ષો બાદ પણ અહીં કોઈ ડોકાયું નથી. મેયર કમિશનર તો બદલાઈ ગયા, પણ શાક માર્કેટની સ્થિતિ ન બદલાય. બીજી તરફ સમારકામ કે બીજી વ્યવસ્થા કરવાને બદલે વેપારીઓને નોટિસ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો. સુરતમાં ટ્રાફિક નિયમ માટે ન પાળનારા લોકો ચેતી જજો. નિયમ ભંગ બદલ દંડ નહીં, 5 કલાક જેલમાં રહેવું પડશે. હવે નિયમ ભંગ જો તમે કર્યા તો પોલીસ સ્ટેશનમાં 5 કલાક બેસી રહેવું પડશે અને પોલીસના નિયમો અંગેનું ભાષણ પણ સાંભળવું પડશે. રોંગ સાઈડ વાહન હંકારતા લોકોની શાન ઠેકાણે લાવવા સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. એક નવો જ અભિગમ અપનાવ્યો છે. અત્યાર સુધી તો ટ્રાફિક નિયમ તોડો એટલે પોલીસ મેમો આપી દેતી હતી, પણ હવે એવું થશે નહીં. સ્કૂલમાં તોફાની બાળકને જેમ ક્લાસની બહાર એક પીરિયડ માટે ઊભો રખાતો હોય છે, એમ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા પોલીસ 5 કલાકની પેનલ્ટી ફટકારશે. એટલે કે પોલીસ અધિકારી આવા નિયમ તોડનારાઓને 5 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખશે અને નિયમો વિશે સમજાવશે. આ માટે પોલીસની 50થી વધુ ટીમો મેદાનમાં ઉતરી છે. પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. સુરત શહેરના અલગ અલગ 80 જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં આજે પણ દે ધનાધન વરસાદ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં વરસાદે વહેલી સવારથી જ મંડાણ કર્યા. સુરત શહેરમાં વરસાદનું આગમન થતાં સવારમાં ઓફિસે જતા લોકો ભીંજરાયા. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આ બાજુ નવસારીના ગણદેવી તાલુકામાં વરસાદે પધરામણી કરી. ગણદેવી સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો. નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઇટારવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ ધબધબાટી બોલાવી. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે વરસાદ પડતા રોડ ભીંજાયા હતા. કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદના આગમનથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. પાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન સવારથી થઈ ગયું છે. માધુપુર, જશાધાર, ધાવા, આંકુલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી.
સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી. કાળા ડિબાંગ વાદળો અને ભારે બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા રોડ પર પાણી ફરી વળ્યા તો સિત્સર ગામ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ભાવનગર શહેરના કાળિયાબેડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. આ બાજુ વડોદરા અને કરજણમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. કરજણ શહેરમાં ભારે વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા. કરજણ શહેરમાં અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ધરમપુર, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘમંડાણ થયા હતા. જિલ્લાના ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં દિવસભર વરસાદી માહોલ છવાયો. સવારથી સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. પરિણામે સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. જોકે પારડી, ઉમરગામ અને વાપીમાં સારો વરસાદ વરસ્યો હતો. ઉમરગામ, સંજાણ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણી થઈ ગયા હતા. આમ દિવસભર છવાયેલા વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું. 5 દિવસ ગુજરાતમાં તોડી નાખે એવો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડેમ છલકાઈ જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં હજુ વરસાદ રાહ જોડાવી રહ્યો છે. પરંતુ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજથી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે. નદીઓ ગાંડીતુર બનશે, ડેમો છલોછલ થઈ જશે, ખેતરો પાણીથી તરબોળ થઈ જશે. એક પણ ગામ વરસાદ વગર કોરું નહીં રહે. રાજ્યભરને ધમરોળી નાખશે વરસાદ. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદ પડશે. ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે. બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શક્યો નથી. હાલમાં દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવવૃત્ત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો, પણ હવે મેહુલિયો મન મૂકીને તૂટી પડશે. આગાહી મુજબ 20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. 21 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 22 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં 23 જૂને પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 24 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તો 25 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. અને સમાચાર પર હવે નજર કરીએ. ટાટ પાસ ઉમેદવારો માટે આનંદના સમાચાર. 3 મહિનામાં 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. રાજ્યના સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેમના માટે આવ્યા છે ખુશીના સમાચાર. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે સરકાર મોટી જાહેરાત કરી ચૂકી છે. સરકારી શિક્ષક બનવા માટે થઈ જજો તૈયાર. આગામી 3 માસમાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કેબિનેટની મળેલી બેઠકમાં શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટિંગ એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. ટેટ 1, ટેટ 2 પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટેટ 1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં
સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટીન એડ શાળામાં 3250 એમ મળીને ટેટ 2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા એચમેટના પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટીન એડ શાળામાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. બીજી તરફ ડ્રોપઆઉટ રેશિયો નીચો આવે તે માટે 26, 27, 28 જૂને શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં પણ યોજાશે પ્રવેશોત્સવ. રાજ્યભરના વાલીઓ માટે રાહતના સમાચાર. સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ. જેમના બાળકો સ્કૂલે વાન કે રિક્ષામાં જતા હોય તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કેમ કે રાજ્યભરમાં 2 દિવસથી ચાલતી સ્કૂલ વાન ચાલકોની હડતાલનો સુખદ અંત આવ્યો છે. સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે. આરટીઓ અધિકારી સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ વાન ચાલકોએ પોતાની માંગ સાથે આરટીઓ અધિકારી સાથે બેઠક કરી હતી. અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી હતી. આરટીઓ અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે સરકારે રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસમાં સમય આપવામાં આવતા આવતીકાલથી ફરી રાબેતા મુજબ સ્કૂલ વાન અને સ્કૂલની રિક્ષાઓ દોડશે. સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે બેઠક બાદ આરટીઓ જે પટેલે કહ્યું કે બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં નહીં આવે. 45 દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. રોજની 200 થી 250 ગાડીઓનું રજીસ્ટ્રેશન થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ ચાલુ જ રહેશે. મંજૂરી વગરની ગાડીઓમાં ઘટના બને તો વાહન ચાલક જવાબદાર રહેશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ નિયમો સુરક્ષા વ્યવસ્થા માટેના છે અને આ નિયમો આજથી નથી, પહેલાથી જ છે. નિયમોનું પાલન તો ફરજિયાત કરવું પડશે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખે હડતાલ સમેટવાની જાહેરાત કરી. 45 થી 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમારી સમેટી લઈએ છીએ. આ બાજુ હડતાલના પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડતું હતું. નોકરી ધંધા મૂકી બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડતું હતું.